ઊભા થાઓ. આ શું છે? સવારમાં આવી રીતે સૂતા છો? આ સોફો ગંદો થઈ જશે. અચ્છા, એટલે હું જે કહું છું એની તમને ખબર નથી પડતી. ઊભા થાઓ ને. એમ પણ ઊભા થવા માટે મારે એક માણસની જરૂર જ હતી. સારું કર્યું તે મને ઊભી કરી. લે આ ઊભી થઈ ગઈ. બોલ શું કામ છે? આ શું છે આ બધું? તમને આટલી નથી ખબર પડતી? આ સવારમાં ઘરમાં કોઈ મહેમાન આવે તો આ બધું સારું લાગે? બેડરૂમ નથી તમારી પાસે? બધું છે પણ તોય હું અહીંયા જ આડી પડીશ. બોલ કેમ? કેમ એટલે આ બધું કઈ તું તારા બાપના ઘરેથી આણામાં લઈને આવી છે? હા, કે તું કેમ અમારે કરવાનું છે? મને ફાવશે ને ત્યાં બેસીશ, મને ફાવશે ને ત્યાં હું સૂઈશ, મને ફાવશે ને ત્યાં હું બેસીને જમીશ. બોલ શું કરી લઈશ તું? સૌથી પહેલી વાત તો એ કે આ બધી વસ્તુઓમાં મારા બાપાને વચ્ચે લાવવાની કઈ જરૂર નથી. આવે દરરોજ ઉઠીને તારે માથાકૂટ કરવી હોય તો તારા બાપા આવે, તારી મમ્મી આવે, આખું ખાનદાન નહીં આવે. કેમ? મેં કઈ તમને ખોટું કીધું? હા, એક તો સવારથી ઉઠીને આ ઘરનું બધું કામ મારે કરવાનું અને પછી તમારી 10 વાતો મારે સાંભળવાની. કરવું પડે, બધું જ કરવું પડે, કારણ કે ઘરની વહુ હોય ને એને કામ જ કરવાનું. મારાથી થાય એટલું હું કરું છું. અને તારા લગ્ન કર્યા ત્યારે તને ખબર જ હતી ને કે મારા સાસુને ઘૂંટણનો દુખાવો છે. મેં તમને કીધું કે તમે મને કામ કરાવો. આ તો સોફા ઉપર હું ગમે ત્યાં આડી પડું તારે મને કઈ જ નહીં કે બરાબર? હું કહીશ કારણ કે આ મારું પણ ઘર છે. આ તો હું સુઈશ કારણ કે આ મારું પણ ઘર છે. જો તમારું છે ને હવે બહુ વધારે થઈ ગયું છે. હું કંટાળી ગઈ છું તમારાથી. અરે હજુ તો મેં ચાલુ કર્યું છે ત્યાં વધારે થઈ ગયું. તમારા જેવી સાસુને તો છે ને તમારા જેવી જ બહુ મળવાની જરૂર હતી. એ તો મારા જેવી સારી છોકરી મળી ગઈ ને એટલે તમે મારા ઉપર અત્યાચાર કરો છો. તો તારા જેવી સારી તું તારી જાતને સારી કહે છે? એક વખત જોતો ખરી, દિવસ સુગે ને ત્રાસવાદીની જેમ ત્રાસ આપવાનું ચાલુ કરી દેશે. એ તો જે તારી સાથે ઘરમાં રહેતા હોય ને એને ખબર હોય. એ તો મારા દીકરાને ખબર છે, મને ખબર છે અને તારા સસરાને ખબર છે કે તું કેટલી સારી છે. તારા મોઢામાં જીભ નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું સારી નથી, હું ખરાબ છું? એટલે તમે મને આ ઘરમાં લાવ્યા એટલે તમે હવે પસ્તાવો છો એમ? હા, ના ના, બસ આજ સાંભળવાનું બાકી રહી ગયું તો આ ઘરમાં. તમારા જેવી સાસુ મને મળી ગઈ ને હવે ઊભા થાઓ. બહુ થઈ ગયું. ઊભા થાઓ. અહીંયા જ બેસીશ. તારે જે કરવું એ કર. જેને બોલાવો એને બોલાવ. હું અહીંયાથી ઊભી નથી થતી. અચ્છા, જોઉં છું કેવી રીતે તમે ઊભા નથી થતા. હમણાં તમને ઊભો કરું. છોડી દે મને. છે મને ત્રાસવાદી કહો છો? એક નંબરના ત્રાસવાદી તમે છો. બસ એક પણ શબ્દ આગળ બોલી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. તારું સાંભળું છું એનો મતલબ એવો નથી કે તને મનમાં આવે ને એવું તું બોલ્યા કરે. અને તમે આ ઘરમાં મારા ઉપર હાથ ઉઠાવો છો? ખબર છે ને કે આ કાનૂની. એક મિનિટ હો, તમે શાંત થઈ જાઓ. અને તું છે ને તું થોડીક શાંતિ રાખ. આકાશ તું ક્યાં છે? હું કર્યું? એક મિનિટ, હું શું કામ શાંતિ રાખું? આ તો હું શું કામ તમારી બાયડીને સમજાવો, મને નહીં. અરે તું શાંતિ રાખ ને. હું સોફા ઉપર સૂતી છું, એ મેડમ ને પેટમાં દુખે છે, સોફો ગંદો થઈ જશે, આવી બધી વાતમાં એને ઝઘડો કરવા જોઈએ છે. બોલો મેં જે કીધું ને એ બરાબર જ કીધું. અને તમે છે ને એક નંબરના ત્રાસવાદી છો. હકશ, તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. ઠીક છે, બહુ સરસ. આ તમારા જ મા-બાપ છે ને. તમે થોડી મારી સાઈડ લેવાના. તમે તો આ લોકોની સાઈડ લેવાના છો ને. બહુ એવું શું કામ બોલો છો તમે? મારી વાત સાંભળો. તમે શાંત થઈ જાઓ. અને સરિતા તું તો થોડુંક સમજ. અરે હું એને મારી દીકરીની જેમ જ રાખવા માંગુ છું, પણ એને દીકરી બનીને રહેતા તો આવડવું જોઈએ. મારે કોઈનું કંઈ નથી સાંભળવું. બહુ થઈ ગયું આકાશ. આજે તમે કર્યું છે ને, હવે હું તમારાથી ડિવોર્સ જ લઈ લઈશ. બહુ થઈ ગયું. મારે કોઈનું કંઈ નથી સાંભળવું. મારી વાત તો સાંભળ. મારા મમ્મી પપ્પાને વાત કરીશ અને તમારી સાથે ડિવોર્સ જ લઈશ. હું તારી સરસ, ખૂબ સરસ. આ સાંભળ્યું ને તમે લોકોએ? આ તમારા કારણે મારું ઘર તૂટવા ઉપર આવ્યું છે. જરાક તો સુધરો. હા, ઉંમર છે ને તમારી જવાની થઈ છે. ઝઘડવામાંથી ઊંચા નથી આવતા. પણ આકાશ તું મારો મારી વાત કરે છે. બધો વાક મારો જ છે. ઘરમાં કઈ પણ થાય ને તો આપણે બોલવાનું નહીં. બેઠા બેઠા સહન કરો તો સારા અને બોલો ને તો મગજમારી. મારે કોઈ યારે મગજમારી નથી કરવી. હું તો જાઉં છું મંદિરે. તો શાંતિ રાખ ને થોડી. આવી ગઈ સરિતા?
મંદિરે જઈ આવી ભગવાન પાસે કઈ માગ્યો? હા માંગ્યું ને, આમાંથી છુટકારો. જો મારી વાત ધ્યાન દઈને સાંભળ. તે ભગવાન પાસે માંગ્યું છુટકારો મળે તો છુટકારો ક્યારે મળશે? કે તું થોડીક શાંત થા, તું થોડુંક સમજ. તું તો મોટી છે અને ઈ નાની છે હજુ. વાહ, એટલે મારા છોકરાની વહુ મને મનમાં આવે એવું કહી દે એટલે મારે સાંભળી લેવું, કારણ કે ઈ નાની છે અને હું મોટી છું. સાસુને સહન કરવાનું અને વહુને મનમાં આવે એવું બોલવાનું, અને ઈ પાછા સલાહ કોણ આપે? સસરા. અરે પણ હું એટલા માટે સલાહ આપું છું કે જો આમાંથી કઈ વાત બગડશે ને તો આમાં આબરૂ આપણા ઘરની જશે. એટલે તને કહું છું કે તું થોડીક શાંત રહે ને તો આપોઆપ એનું બધું ઠરીઠામ થઈ જશે. અરે પણ એને વાતે વાતે મારાથી વાંધો છે. પાણી પીવા જાવ તો તમે પાણી પીવા કેમ આવ્યા? ફ્રીજ ખોલું તો તમે ફ્રીજ કેમ ખોલ્યું? રસોડામાં જાવ તો તમે પૂછ્યા વગર રસોડામાં કેમ આવ્યા? એટલે મારા જ ઘરમાં મારે કઈ રીતે રહેવાનું? હોટલમાં રહેતી હોય એવી રીતે રહેવાનું? અરે એને આપણે સમજાવીશું અને હું તો ધારું છું ને કે હું એને વાત કરીશ, પણ તું થોડીક ઠંડી પડ ને તો આનો નિવાડો જલ્દી આવે. આકાશ પણ આજે તારા પર તો ગુસ્સે થયો અને મારા પર પણ ગુસ્સે થઈ ગયો. એટલે તને કહું છું આ બેવ છોકરાના મગજમાં છે ને તું અને હું બેવ દુશ્મન બની જાય ને એ પહેલા આપણે સમજી જવું પડે. ના તો એક કામ કરો, દવા આપી દો મને અને મોકલી દો ભગવાનના ઘરે, એટલે તમને લોકોને શાંતિ થઈ જાય. અરે કેવી વાત કરે છે તું? આમાં મરવાની ને મારવાની વાત ક્યાં આવી? સમજવાની અને સમજાવવાની વાત છે. અરે આ ઘરમાં રહીએ જ ને તો જીવતે જીવ મરેલા જેવા જ છીએ. તો આમ મારો કે આમ મારો, બધું એકનું એક જ થયું ને. પણ તું છે ને, મને તો ખબર પડે છે કે તું સમજવાની નથી. આ નથી સમજવાની, કારણ કે મારા ઘરમાં મારું કોઈ અપમાન કરશે ને એ હું આજે નહીં ચલાવી લઉં ને કાલે નહીં ચલાવી લઉં. અરે પણ તું વિચાર તો કર, આ ડિવોર્સ લેવા સુધીની વાત આવી ગઈ. હવે આ ઉંમરે ડિવોર્સ એ લોકો લઈ લે છે. નાટક, બધા નાટક છે હો. અરે કોઈ ડિવોર્સ ન લે. તને નાટક લાગે છે, પણ જ્યાં સુધી હું આ છોકરાને વહુને ઓળખું છું ને ત્યાં સુધી એ બોલી છે ને એટલે ઈ વસ્તુ કઈને ઉભી રહેશે ને તો આબરૂ આપડી જાશે. એટલે તું તો સમજ હવે. મારે કાઈ સમજવાનું નથી. મારી સામે બોલશે તો સામે એક શબ્દ દે તો સામે 5 શબ્દ હું આપીશ, બસ. એટલે જેવા સાથે તેવા તારે થવું જ છે એમ ને? હા, એક વખત નહીં 7. તો આનું પરિણામ શું હશે તને ભાન છે તને? અરે જેનું પરિણામ જે આવું હોય આવે. મારા જ ઘરમાં હું કામવાળી બનીને રહું? અરે યાર તમને લોકોને સમજાવીશ ને હું કંટાળી ગયો છું. જ્યારથી આ બાઈ પરણીને આવે ને ત્યારથી રોજ ને માટે સવારથી સાંજ આવો જાઓ બસ આ જ સાંભળવાનું. અરે કંટાળી તો હું ગયો છું. આ વહુ કંટાળી ગઈ ને તારાથી, એમ હવે તો મને લાગે હું તારાથી કંટાળી ગયો છું. તમારે જે કરવું હોય ને કરો, આવી જ રીતના રહેશે. હવે છે ને મારે તમને નથી સમજાવવા અને એને નથી સમજાવી, બસ. તો હવે તું મારી વાત સાંભળ. આ વવેને આકાશે શું કીધું કે એ લોકો ડિવોર્સ લઈ લેશે, અને આ મારે હું નથી ઈચ્છતો કે નાની ઉંમરે બે લોકો ડિવોર્સ થઈ જાય, મારા છોકરાનું ઘર ભાંગે. તો હવે હું મારા ફાઇનલ નિર્ણય પર મારે આવવું પડશે. શું ફાઇનલ નિર્ણય કહી દો. એક કામ કરીએ, આપણે બે ડિવોર્સ લઈ લઈએ. તું તારા બાપની ઘર જતી રહે અને હું જંગલમાં જતો રહું. તમે શું બોલો છો એનું ભાન છે તમને? આ ઉંમરે ડિવોર્સ લેવા જશો, સારા લાગશો તમે? તો શું કરું? આ છોકરો ડિવોર્સ લઈ લેશે તો તું જીવીને શું કરીશ? હે, જીવતો જીવ મરવા એને કરતા તો આપણે છૂટા થઈ જવું સારું. એટલે એ લોકો શાંતિથી આ ઘરમાં રહેશે. કઈ વાંધો નહીં. તમારે ડિવોર્સ જ જોતા છે ને તો હું આપવા તૈયાર છું. હા, કારણ કે તમે તમારી વહુને તો કઈ કહી નથી શકતા, અને બધી જ વાત જો મારી ઉપર આવી નટકી જતી હોય ને તો હું ડિવોર્સ લેવા માટે તૈયાર છું. હા તો કોઈ વાંધો નહીં. હવે આ જ નિર્ણય ફાઇનલ છે. આપણે ડિવોર્સ લઈ લઈએ, જુદા થઈ જઈએ, છોકરાને બહુ શાંતિથી રહેશે. એને શાંતિ અને મને શાંતિ. આ સાસુના લીધે છે ને આખું મગજ મારું ફરી ગયું છે. ઉપાડો ને. હેલો મમ્મી. હા બોલ બેટા, શું કે? મમ્મી ક્યારની ફોન, એટલી વાર લાગે તમને ફોન ઉપાડવામાં? લે, કોઈ કામમાં હોય કે ના હોય? જરૂરી તું તો. જો એ બધું મૂકો, મારું છે ને મગજ અત્યારે બહુ ખરાબ છે. તારું મગજ સારું ક્યારે હોય છે એ પહેલા કે ને. કાબર. અરે તમે પણ આવું જ કહેશો મને. એક તો મારા સાસુ મારી પાછળ પડી ગયા છે ને હવે તમે પણ. લે, શું થયું વળી સાસુ સાથે પાછું? અરે પાછું શું થયું? આમની સાથે ક્યારે કઈ નથી થતું એ મને પૂછો. પણ અત્યારે છે ને
એ બધી કરતા મોટી માથાકૂટ તો એ છે કે મારા ને મારા સાસુના ઝઘડાના લીધે હવે અમારા સસરા છે ને એ મારા સાસુને ડિવોર્સ આપવાની વાત કરે છે. અરે પણ હું એમ કહું છું કે તારા અને તારા સાસુના ઝઘડામાં આ તારા સસરા અને સાસુ શું કામ ડિવોર્સ લે છે એ તો કે. પણ એવું શું બની ગયું કે ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ? કઈ બોલશે તું મને? અરે મમ્મી એ તો મને પણ સમજ નથી પડતી. હવે હું તમને શું બોલું? મને તો એ નથી સમજાતું કે આ ઝઘડો તો મારો ને મારા સાસુનો થયો, મારો ને આકાશનો પણ થયો, પણ આ ડિવોર્સની વાત આ મારા સાસુ સસરા શું કામ કરે છે? અને મને થોડી ખબર હતી કે વાત અહીંયા સુધી પહોંચી જશે. બરાબર છે, તને થોડી ખબર હતી. અરે હું એમ કહું છું કે થોડું શાંતિથી તું પણ રહેતી હોય તો શું કામ ખોટા ઝઘડા કરે છે તારી સાસુ સાથે? બસ હા મમ્મી, તમે હવે મને નહીં શિખામણ આપો. મને ખબર જ છે કેવી રીતે રહેવાય, કેવી રીતે નહીં. મારી દીકરી છો, મને ખબર હોય ને કે મારી દીકરી કેવી છે. ખબર છે મને કે તું ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતી. રહેવા દો, તમારી સાથે છે ને વાત જ કરવી બેકાર હતી. મેં ખોટો જ તમને ફોન કર્યો. રહેવા દો, કઈ વાત નથી કરવી. સારું બા, સાંભળ, આ બધી વાત અત્યારે છોડ. હું એવું હોય ને તો 4-5 દિવસ તારા સાસરીમાં આવું છું અને ત્યાં આવું, પછી બધી વાતચીત કરીએ, બરાબર છે? અને શાંતિથી રહેજે, તને કહું છું અત્યારે. ઓકે સારું, હું રાહ જોઈશ. હા. પુસ્તકો તો બહુ સારા સારા વાંચી રહ્યા છો, પણ જેવા પુસ્તકો છે ને, જેવું એનું જ્ઞાન છે ને, એવું તમારામાં જો 5% પણ આવી જાય ને તો આ ઘરમાં જે પ્રશ્ન ઊભા થયા છે ને એ પ્રશ્ન ઊભા ના થાય પપ્પા. એટલે આ બધા જ્ઞાન તું મને સમજાવે છે ને, બધા જ્ઞાન માંથી હું પસાર થઈ ગયો છું અને મને બધી ખબર પડે છે. તમે બંને જણા છે ને તમારું જ્ઞાનનું લેવલ થોડુંક હાઈ કરો ને તો આ પ્રશ્ન ન આવે. અમારો ભૂલ તમારી છે પપ્પા, અમારી નહીં. તમને શરમ આવવી જોઈએ. આ ઉંમરે તમારે છૂટાછેડા લેવા છે? હે? તો શું કરું? આ ઉંમર છે ને તમારી હરિભજન કરવાની છે, આમ છૂટાછેડા લેવાની નહીં. શરમ આવવી જોઈએ પપ્પા, શરમ આવવી જોઈએ. હકીકતમાં કહું ને તો તમે બાપ નહીં પણ આ ઘરનો પાપ છો. તું શું બોલે છે? હું બાપ નથી પણ પાપ છું. તો શું કહું? તો મને એક બાજુ જવાબ આપ. આ રોજે રોજના ઝઘડા, આ આજુબાજુમાં વાતો થાય છે આપણી, અને તું મને એક વાત સમજાવીશ? જ્યારથી આ કવિતાઓ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી એક દિવસ શાંતિનો નથી જતો. તારી મમ્મી સાથે ઝઘડા થાય અને તારી મમ્મી પણ સમજતી નથી. એને પણ મેં કેટલું સમજાવી કે તું તો સમજ, એ નાની છે. તો કે હું શું કામ સમજુ? એ નાની છે, એને સમજવું પડે. હું એની સાસુ છું, હું એનાથી વડીલ છું. તો પછી આનો મારે પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે મેં નિર્ણય લીધો છે કે અમે બે છૂટા થઈ જઈએ ને એટલે તમારા છૂટા છેડા અટકી જાય. નહીં તો ગામમાં વાતો થશે કે નાના પરણીને આવ્યા એ છૂટા થઈ ગયા. એ કારણ તો અમારું જ થશે ને. અરે પણ પપ્પા, અમે કદાચ છૂટાછેડા લઈ લઈએ ને તો કઈ મોટી વાત નથી. હજુ અમે પરણ્યા જ છીએ અને તમારે આ ઉંમરે છૂટું કરવું છે? જો ભાઈ આકાશ, હજી તું નાનો છે અને તમારા લગ્ન પછી છૂટાછેડા થાય ને તો મારા સમાજનો હો નથી થવું. એટલે મેં નિર્ણય લઈ લીધો છે કે તારી મમ્મીના કચકચ્યા જીવથી છુટકારો હું લઈ લઉં. અમે છૂટા થઈ જઈએ અને હું પણ છે ને એના બાપાની ઘરે જતી રહેશે અને હું કંઈક જંગલમાં વયો જઈશ, કોઈ આશ્રમ શોધીને ત્યાં રહીશ અને તમે બંને જણા આ ઘરમાં શાંતિથી રહેજો. એટલે તું મને કોઈ જાતને શિખામણ નહીં આપ. સરસ. આ સમાજમાં છે ને આબરૂ તો ગઈ જ છે. આ થોડી ઘણી જે વધી છે ને એ પણ નીલામ કરશો તમે. સમાજમાં આબરૂ છે જ નહીં. આ જ્યાંથી પરણીને આવી ને તારી બાઈ, ત્યાંથી 6 મહિનાથી ઝઘડા થાય છે એટલે 6 મહિનાથી આબરૂ તો ગઈ જ છે. એક વાર વધારે, બીજું શું? આવી શકું અંદર? હા હા, આવો. કેમ છો? બસ એકદમ સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને આ વાંચવાનો બહુ શોખ છે નહીં? હા, આ બધા પુસ્તકો. હા, એ તો જોઈને જ ખબર છે મને. કેમ
મોઢા ઉપરથી એવું લાગે છે કે કંઈક ચિંતામાં છો. અરે ના ના વેવાણ, એવી કોઈ વાત નથી જેવું તમે સમજો છો. તમે બેસો, હું ચા લઈ આવું. ના, કઈ ચાવાની જરૂર નથી, પણ તમે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરો ને તોય મોઢા પરથી ખબર તો પડી જ જાય કે કંઈક તો તકલીફ છે. એનો મતલબ એમ કે તમને કવિતા હવે બધી જ વાત કરી દીધી છે. હા, બધી જ વાત કરી દીધી છે કે અહીંયા શું બન્યું અને શું નહીં. પણ હું એમ કહું છું કે આ તમારા ડિસિઝન કઈ રાઈટ તો નથી ને? બધી વાત સાચી છે. આ બધું કવિતા બહુના હિસાબે જ થયું ને. અરે જો એ જ સમયસર સમજી ગઈ હોત તો આ કઈ જ ન થાત. એ લોકો નાદાન છે હજી, અને અત્યારે એની સમજણ ઓછી હોય એટલા માટે કદાચ એવું વર્તન કરી ગઈ હોય, પણ એના મનમાં જરાય પાપ નથી. સાચું કહું ને, અને બધી વાત કરી અને અત્યારે એ પણ પછતાય જ છે. પણ તમારું લોકોનું જે આ ડિસિઝન છે ને, એ મહેરબાની કરીને આવા ડિસિઝન ના લો તમે. જો આ ઉંમરે થોડું શોભા આપે. જુઓ, આકાશના પપ્પા ક્યારેય એકના બે નહીં થાય, અને એણે જે નિર્ણય લીધો છે ને એ નિર્ણયમાં ક્યારેય ફેરફાર નહીં કરે. કારણ કે હું એમને બહુ સારી રીતના ઓળખું છું. એક જિદ્દીલા છે, અને હવે જ્યારે એને ડિવોર્સ જોઈએ જ છે, મારી સાથે નથી રહેવું, તો મારે પણ હવે એમની સાથે પરાણે નથી રહેવું. અરે પણ એ જીદી છે, તમે તો સમજો છો ને. થવું પડે ને. એક વ્યક્તિ સંબંધ સાચવવા માટે ક્યાં સુધી મહેનત કરશે? અને એક હાથે તાલી ન વાગે. વાગ બધાનો થોડો થોડો હોય, પણ ડાયરેક્ટ આ ડિવોર્સનો નિર્ણય લઈ લેવો એ તો સારું ન જ કહેવાય ને. હા, એ તો ન જ કહેવાય, પણ એવું હોય તો હું સમજાવીશ એમને. અરે જો એવું હોય તો એક વખત તમે સમજાવી જો માની જાય તો ઠીક છે, બાકી હવે જે કુદરતને મંજૂર હશે એ જ થશે. સારું, હું વાત કરું, ભગવાન કરીને સમજી જાય, બીજું શું. મમ્મી, જમવાનું થઈ ગયું છે, જમી લો. મારે નથી જમવું. કેમ નથી જમવું તમારે? મને ભૂખ નથી. કેમ ભૂખ નથી? અરે હા, હવે પ્લીઝ તમે મારી ઉપર ગુસ્સે નહીં થતા. અરે કઈ જમશો નહીં, કઈ ખાશો નહીં તો તમારી તબિયત બગડશે. હા તો ભલે ને બગડે, તને તો સારું જ છે ને. મારી તબિયત બગડે, હું ભગવાનના ઘરે જતી રહું એટલે તારે શાંતિ, ઘરમાં કોઈ ટકટક ન કરે. હા, મને બસ. ખબર છે તું જીવતી રાખવા મને શું કામ માંગે છે. પૂછ કેમ? કેમ? ઝઘડો કરવા માટે. પછી તું ઝઘડો કોની સાથે કરે? બહુ સરસ, આવા જ વિચાર કરો તમે. આ મારા મગજમાં છે ને દૂર દૂર સુધી આવા વિચાર નથી આવતા. છો મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. તારા હિસાબે આજે અમારા લગ્ન જીવનમાં જે તિરાડ પડી છે ને એ બસ છે. હા, તું તો ખુશ છે ને? હજી ખુશ થજે. જુઓ મમ્મી, તમારા બંને વચ્ચે જે કંઈ પણ થયું છે એ હું કોઈ દિવસ કરવા નહોતી માંગતી. હું તમારી સાથે પ્રેમથી જ વાત કરવા આવું છું, પણ ખબર નહીં કેમ મારા સ્વભાવના લીધે મારાથી થોડું ગુસ્સે થઈ જવાય છે, અને પછી તમે પણ ગુસ્સે થઈ જાઓ છો. માનું છું મારી ભૂલ છે, પણ એનો મતલબ એ નથી કે હું તમને કંઈ સમજતી નથી કે પછી તમારા બે વચ્ચે આમ ઝઘડા કરાવવા માંગુ છું કે ડિવોર્સ સુધી વાત પહોંચે. એ તો મને ક્યારેય નહોતું જોયું. એટલે જ તો મેં મારા મમ્મીને પણ બોલાવ્યા છે. હવે આ બધું પપ્પાને કોણ સમજાવે? મારા મમ્મીએ પણ સમજાવવાના પ્રયત્ન કર્યા ને, પણ પપ્પા નથી માનતા. હું શું કરી શકું? કઈ વાંધો નહીં. નથી માનતા તો હવે ભગવાનને જે ગમે ને એ કરવા દે. એમને છૂટાછેડા જોઈએ છે ને, હું હસતા મોઢે એમને છૂટાછેડા આપી દેવા માટે તૈયાર છું. નહીં, આવું કોઈ દિવસ નહીં થશે. હું નહીં થવા દઉં. જો પપ્પા બહુ જીદ કરશે ને તો તમારા લોકોનું ડિવોર્સ થાય એ પહેલા
હું આ ઘર છોડીને વહી જઈશ. આ તું કેવી વાત કરે છે કવિતા? અરે મારી નજરની સામે મારા દીકરાનું ઘર ભાંગે એવું હું કરું? તારે ક્યાંય જવાની જરૂર નથી. અમારા બંનેનું જે થવું હોય એ થાય, પણ તમે લોકો તો કમસે કમ શાંતિથી રહો. આ તમારા લોકોના ઘરને બચાવવા માટે તો તારા પપ્પાએ આ નિર્ણય લીધો છે. નહીં મમ્મી, ભૂલ મારી છે તો હું જ એમાં કંઈક કરીશ. હું આ ઘર છોડીને વહી જઈશ જો પપ્પા નહીં સમજે ને તો. કવિતા તું સમજવાની કોશિશ કર. તારે એવું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને તારા પપ્પા એક જિદ્દીલા છે, બને ત્યાં સુધી આ વાતને ટાળશે નહીં. એટલે તારી અને આકાશ વચ્ચે આમ પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી તમે લોકો શાંતિથી જીવો. અને તું જા, હવે મને નથી જમવું, મને કઈ સૂઝતું નથી કે હું શું કરું શું નહીં. પ્લીઝ જો, હું તમારા ઉપર ગુસ્સે થવા નથી માંગતી, પણ તમે પ્લીઝ જમી લો. જો તમને અત્યારે કંઈ નથી સૂઝતું ને તો એકવાર તમે જમી લો, પછી આરામથી ઝઘડો કર્યા કરજો મારી સાથે. ના, મારે જમીને મારી એનર્જી વેસ્ટ નથી કરવી. ઝઘડો તો બિલકુલ નથી કરવો. આ તારી સાથે ઝઘડો કરવાનો, તારા પપ્પા સાથે ઝઘડો કરવાનો, એની કરતા કોઈ સાથે ઝઘડવું જ નથી. હવે મૂંગું શાંતિથી ઘરની બહાર બેસવું છે. ઘરની અંદર બેસીશ તો સોફા બગડશે, કઈ પણ થશે. એની કરતા અહીંયા ગાર્ડનમાં બેઠી છું, અહીંયા નડતી હોય તો બહાર જતી રહો. બસ કરો મમ્મી, કેટલું સમજાવશો તમે મને? ક્યારની કહું છું શાંતિથી કે ખાલી જમી લો. તમે જમી લો એના માટે જ અહીંયા આવી છું ને. હા બસ, તો હવે આવી રીતના ખીજાઈને કોણ જમવાનું કે? તમે પ્રેમથી નથી માનતા તો પછી થઈ જાય. ચાલો જમવા. જા, જમવાનું કાઢવા આવું છું. આવી જજો પાછા. અરે હા, બસ આ 2-4 દિવસમાં આવી જ જઈશું. બસ થોડા જ દિવસ. ભલે ભલે. હા. હે ભગવાન. મમ્મીજી, કવિતા ક્યાં છે? હા, બહાર ગઈ છે. આવશે હમણાં થોડી વારમાં. સરસ. શું થયું પણ? હા, ઘરને ચક્રાવે ચડાવીને પોતે બહાર ગઈ છે. કેમ આમ બોલો છો? એટલે કઈ ના, તમારા મોઢામાંથી એ તો નીકળવું જ ના છે કે કઈ થયું છે કે શું. મને બધી ખબર છે કે શું થયું છે, પણ તમે શા માટે આટલા ગુસ્સો કરો છો? અરે ગુસ્સો ના કરું તો શું કરું? તમને ખબર છે આજે શું થયું છે? આજે મારા પપ્પા વકીલ પાસે ડિવોર્સના કાગળિયા બનાવવા માટે ગયા છે, અને આ બધું જ કવિતાના કારણે થયું છે. હા, મને ખબર છે, પણ નાદાન છે થોડી. નાદાન? ઢાંઢા જેવડી થઈ છે ને નાદાન? સમજણ ઓછી હોય ને. હું ભલે દેખાવમાં મોટી થઈ ગઈ છે, પણ એનામાં જોઈએ ને એટલી બુદ્ધિ નથી. તમે શાંત પડો થોડા, બધું સરખું થઈ જશે. અને રહી વાત આ ડિવોર્સની, તો હું એટલે જ તો અહીંયા આવી છું કે આ બધી ડિવોર્સની વાત અટકાવું. જો મમ્મીજી, મને બીજી ખબર નથી. મને માત્ર એટલી જ ખબર છે કે જો મારા પપ્પાએ મારા મમ્મીને ડિવોર્સ આપ્યા ને તો હું કવિતાને ડિવોર્સ આપી દઈશ. અરે હું એની સાથે સંબંધ નથી રાખવાનો. કેવી વાત કરો છો તમે? અરે શાંત પડો, થોડા શાંત પડો. અરે શાંત ક્યાંથી પડે? મારા મમ્મી પપ્પાનો આટલો જૂનો સંબંધ તમારી કવિતાના કારણે તૂટવા જઈ રહ્યો છે. નહીં તૂટે, પણ હું આવી છું ને અહીંયા. હું બધું સંભાળી લઈશ અહીંયા. તમારા પપ્પાને પણ સમજાવ્યા છે. ભગવાન કરીને સમજી જાય તો સારું છે. મને નથી લાગતું કે તમારા સમજાવે તમારી દીકરી કે મારા પપ્પા કે કોઈ સમજી જાય, કારણ કે જો સમજી ગયા હોત ને તો આ દિવસ આવ્યો જ ના હોત ને. એટલે તમને કહીને ગયા છે કે ડિવોર્સના કાગળ બનાવવા ગયા છે? હા, મને ખબર છે. હે ભગવાન, સમજવા રાજી નથી. પણ હું શું કહું, તમારા આ બસ સાસુ વહુના ઝઘડામાં એ લોકોને ડિવોર્સ લેવાની ક્યાં જરૂર પડી? તમને શું લાગે છે કે ખાલી સાસુના ઝઘડા થાય છે? આ આખા ઘરમાં ઝઘડા થાય છે. જે અમારું ઘર કોઈ દિવસ ઝઘડો ભાળ્યો નતો અમી, ત્યારથી તમારી કવિતા સાથે લગ્ન થયા છે ને મારા, ત્યારથી ઝઘડા જ થયા છે. બસ તમને તમારી કવિતાનો જ વાંક દેખાશે. અરે હોઈ શકે ને તમારા મમ્મીનો પણ થોડો ઘણો વાંક હોય. હા, બધાનો વાંક જ હોય. તમારી દીકરી સિવાય અમારા ઘરમાં બધાનો વાંક છે.
અરે બાપા હશે, હું એવું કહું છું કે હશે બાપા, બે જણાના ઝઘડા થયા હશે ને માથાકૂટો થાય, બે વાસણ ખખડે ઘર હોય તો, પણ એમાં આટલો મોટો ડિસિઝન લેવાની શી જરૂર છે હમણે? હા, અમારા ઘરમાં છે ને કોઈથી વાસણ નતા ખખડતા, પણ જ્યારથી આ તમારું ઢોલ આવ્યું છે ને ત્યારથી બધું ઢાળી દીધું છે. ઢોલ? મારી દીકરીને તમે ઢોલ કહી? અરે જો માનું છું ગુસ્સો કરતી હશે, ઝઘડો કરતી હશે, પણ આવી ઢોલ બોલ જેવી વાત ના કરવી તમારે. અને જે હોય જોઈ છે. લીધું મેં આજે કે તમે પણ મારી કવિતાનો પક્ષ નથી લેતા. આ ક્યાંથી તમારા- લે? પક્ષ લેવા જેવી લાગે જ તમારી દીકરી? હે? આ 22 વર્ષ તમે સાચવી, તમને ખબર જ હશે. તમે બેમાં તો સંપ રાખીને રહો. તમે બે શું કામ ઝઘડા કરો છો? માન્યું કે એ બેના ઝઘડા થયા સાસુ વહુના, તો આપણે એને સુલઝાવવાનું મૂકીને તમે બે ઝઘડા કરો જો છો. બસ બંધ કરો તમારી વાતો. મારે એટલું જ કહેવું છે કે તમે તમારી દીકરીને સમજાવો અને મારા મમ્મી પપ્પાના ડિવોર્સ અટકાવો, તાકી ભૂલી જજો કે હું તમારો જમાઈ છું. કઈ નહીં થાય, બધું સંભાળી લઈશ અને નહીં થવા દઉં ડિવોર્સ. હે ભગવાન, શું થવા બેઠું છે? આકાશ, કવિતા, અહીં આવો જો. શું થયું પપ્પા? પણ આ શું છે? કહું છું. સરિતા, આ આપણા ડિવોર્સ પેપર છે, એમાં તું સાઈન કરી આપ. કેવી વાત કરો છો તમે? તમે ડિવોર્સ પેપર લઈને આવ્યા? શું તમે લોકો ભાન ભૂલી ગયા છો? કઈ બોલવાની જરૂર નથી. અરે પણ આ તમારા છોકરા વહુનું તો વિચારો. એમણે નક્કી કરી લીધું છે ને કે એમને મારી સાથે ડિવોર્સ લેવા છે, તો હું આપવા માટે તૈયાર છું. હા, તો છોડો કઈ બીજ. વાંધો નહીં. મમ્મી, પપ્પા, જો તમે લોકો ડિવોર્સ લઈ રહ્યા હોય ને તો હું પણ કવિતાને ડિવોર્સ આપી દઈશ. શું વાત કરો છો તમે? હા, અમારે શું કામ રહેવું જોઈએ સાથે? આમ પણ અમારા ઝઘડા તો થાય જ છે, તો એક અલગ થાય તો બે અલગ થવાનું શું વાંધો? અરે ઝઘડા તો થયા કરે. તમે લોકો ગાંડા થઈ ગયા છો અને તમે આ જતી ઉંમરે તમે ડિવોર્સ લેશો? કઈ ખબર પડે છે? કઈ ભાન છે કે ભાન ભૂલી ગયા છો તમે લોકો? આખું ઘર વેરવિખેર થઈ જશે. રહેવા દો મમ્મી, આ બધું મારા લીધે થયું છે. હું જ મારા સ્વભાવના લીધે આ બધી વસ્તુઓ પહેલે જ સમજી ગઈ હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો. હવે શું કામ રોજના રોવે છે? જે થવાનું હતું એ તો થઈ જ ગયું. હવે તું પણ ઠેલા ભરી લે, એટલે તારા મમ્મીના હારે તને ઘરે મૂકી દો. હાથ જોડું છું તમારા લોકોને. ના, રહેવા દો મમ્મી, મારા ભૂલની સજા મને જ મળવી જોઈએ. મમ્મી પપ્પા, પ્લીઝ તમે લોકો મારા લીધે ડિવોર્સ નહીં લો. હું તમને અલગ કરવા નથી માંગતી. એવું હોય તો મારા ભૂલની સજા માનીને હું આ ઘર છોડીને વહી જવા માટે તૈયાર છું. અરે શું છે આ બધું? નાટક છો? ખાડા થઈ ગયા છો તમે લોકો? નાટક હતું, નાટક. નાટક? હા બેન, આ મેં અને સરિતાએ આ ઉંમરે ડિવોર્સ લેવાનું ફક્ત અને ફક્ત નાટક કર્યું હતું કે જેથી કરીને આ તમારી દીકરી કવિતા વહુને થોડું એનું ભાન પડે, એને થોડું રિલાક્સ થાય કે મારા કારણે આ ઝઘડા થતા હતા, તો એ ઝઘડાનું નિવારણ લાવવા માટે એના સાસુ સસરાએ એટલે કે અમે બંનેએ આ એક નાટક કર્યું કે આપણે જુદા થવાનું નાટક કરીએ ને તો આ લોકોને ભાન થાય કે ઘરને વેર વિખેર નથી થવા દેવું. બસ, અને અમે અમારા આ નાટકમાં કામયાબ થતા દેખાઈએ છીએ. એટલે શું તમારા નાટકે તો અમારો જીવ લઈ લીધો? હા, શું આ બંને અત્યારે જુદા થઈ જતે તો શું કરતે તમે લોકો? કોઈ મા બાપ પોતાના દીકરા કે દીકરાની વહુને અલગ થવા દે ખરા? એટલા માટે જ તો આ નાટક કર્યું, જેથી કરીને મારી આ લાડકી વહુને ખબર પડે કે ઘરમાં ઝઘડા કરીએ તો અમારા ડિવોર્સ થઈ શકે તો સાથે સાથે તમારા પણ તો થઈ શકે ને. જો બેટા, ઘર છે ને એક પંખીનો માળો છે. ઘરને ઘરમાંથી મંદિર કેવી રીતે બનાવવું અને મંદિરમાંથી સ્વર્ગ કેવી રીતે બનાવવું એક સ્ત્રીના હાથની વાત છે. અને જીવનમાં સુખી થવું હોય ને તો આપણા માવતરને ઘરે મૂકીને સાસુ અને સસરાને માવતર માની લઈએ તો જિંદગીમાં ક્યારેય કોઈ વાંધો ના આવે. પણ એ
એક સમજણ તે ક્યાંય દાખવી જ નહીં. મને ક્યારેય તારી મમ્મી સમજી જ નહીં. જેવી રીતે તારી મમ્મીને તું સમજતી હતી, કે જેવી રીતે તારા પપ્પાને તું પપ્પા સમજતી હતી, એવી રીતે તે તારા સસરાને પપ્પા માન્યા જ. જેથી કરીને આ ઘરને મંદિર બનાવવાનું અને મંદિરમાંથી સ્વર્ગ બનાવવાનું સપનું મારું અધૂરું રહી ગયું. એ માટે આ બધું કરવું પડ્યું. જો વેવાણ, માફ કરી દેજો કે તમને થોડા જે થયું ને બહુ સારું થયું. કમસે કમ આ બંને જણાને બુદ્ધિ તો આવી. કુમાર એટલે તમને નહીં, હું તો મારી દીકરીને કહું. બહુ સરસ. એટલે તમે લોકોએ આ ખોટું ખોટું નાટક કર્યું મારી સાથે અને તમારા નાટકના લીધે હું સુધરી ગઈ. માફ કરજો મમ્મી. બેટા તારે કઈ કહેવાનું થાય છે આમાં? શું કહું, આ જીવ તાળવે આવી ગયો હતો. એનાથી વિશેષ બીજું કઈ સાંભળવું છે? બસ. તું છે ને હવે સીધી રહેજો. હા, ઓકે. નહીં તો અત્યાર સુધી મારી નથી ને એટલા માટે. ચાલો હવે હું નીચે બેસું કે સોફા ઉપર? અહીંયા બેસો.